અમદાવાદ મહેસાણા હાઈવે પર નંદાસન જોડે આવેલા ઘુમાસણ ગામમાં 1 કરોડના ખર્ચે સરસ મજાનું બહુ સુંદર એવું પક્ષીઘર બનાવ્યું છે. શિવલિંગ આકારના આ પક્ષીઘર બનાવવા માટે સમસ્ત ગામના પાટીદાર ભાઈઓએ બહુ મોટો ફાળો આપ્યો છે. ગામમાં નાનું પક્ષીઘર હતું, એને મોટું કરવા પછી આ પક્ષીઘર બનાવવાનો વિચાર આવ્યો. સાથે સાથે સુંદર બગીચો પણ બનાવ્યો છે. ચોટીલાના થાંગડ ગામમાં સ્પેશિયલ માટલાઓનો ઓર્ડર આપીને 3000 માટલાઓ પક્ષીઓ માટે રહેવા મજબૂત બનાવ્યા છે, જેમાં રાજુભાઈ દરરોજ 100 કિલો ચણ નાખે છે. આ પક્ષીઘર 25 ટન લોખંડ વપરાયેલું છે અને એની હાઇટ 45 ફૂટ, પહોળાઈ 75 ફૂટ અને 160 ફૂટ લોબુ છે. પક્ષીઘરનું સ્ટ્રક્ચર સ્ટેનલેસ સ્ટીલ અને બોલની કોલમોની પાઇપથી સ્ટ્રોંગ બનાવ્યું છે, જે બનાવવામાં 8 મહિના જેટલો સમય ગયો હતો અને અત્યાર સુધીમાં 10,000 કરતાં પણ વધારે મુલાકાતીઓ આની મુલાકાત લઈ ચૂક્યા છે. દર શનિ રવિ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આની વિઝિટ કરે છે ને બાળકોને નાસ્તાનું પણ આયોજન તુષારભાઈ બહુ સારી રીતે કરી આપે છે. તો હવે તમે જ્યારે પણ નંદાસણ બાજુ આવો ત્યારે આ ઘુમાસણ ગામમાં આવેલા 1 કરોડના ખર્ચે બનેલા શિવલિંગ આકારના પક્ષીઘરને જોવાનું ના ભૂલતા.